દોસ્તો, ઇંગ્લિશ દારૂનું સેવન કરનારા લોકો માટે એક ચોંકાવનારી ખબર છે તે વેરાવળથી સામે આવી છે. શું છે પૂરી ખબર? આવો જાણીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોદી છે. ગઈકાલે ગીર સોમનાથની એસઓજી પોલીસ, જેના પીઆઈ જાડેજા સાહેબ અને અન્ય તેની ટીમ છે, તેને બાતમી હતી કે વેરાવળની એક સોમનાથ ટોકીઝ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર એક અજમેરી કોલોની કાદરી અપાર્ટમેન્ટ છે. આ અપાર્ટમેન્ટમાં સુલતાન લખેલું એક મકાન છે, જેની અંદર શરાબની ઇંગ્લિશ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો છે, તેમાં કંઈક નાક પ્રવાહી ભરવામાં આવ્યું છે. આવી બાતમી હતી. પોલીસે પ્રથમ તો એ દરોડો પાડ્યો. ત્યાં રાત્રિના સમયે પોલીસ અહીંયા પર ત્રાટકી હતી. પોલીસ ત્રાટક્યા બાદ પોલીસને હતું કે અહીંયા પર કાં તો ડુપ્લિકેટ દારૂ બને છે અથવા તો ખરેખર ઓરિજિનલ દારૂની હેરાફેરી થાય છે. પોલીસ આ મંજર જોઈને ચોંકી ગઈ હતી, કારણ કે ત્યાં કંઈક અલગ પ્રકારનું જ મંજર. અને જી હા દોસ્તો, પોલીસે અહીંયા પર રેડ કરી છે. ત્યાંથી તોસીફ ઉર્ફે મેલો યુસુફ ચિનાઈ પટણી નામનો વ્યક્તિ છે, એને પોલીસે એ જ સમયે દબોચી લીધો છે. 151 દારૂની બોટલ મળી આવી છે. મતલબ કે જે ઇંગ્લિશ દારૂ આવે છે તેની બોટલ હોય છે, આ બોટલો મળી આવી છે. પરંતુ તેની અંદર જે પ્રવાહી હતું એ દારૂ નહોતો, પરંતુ અન્ય જ કંઈક છે. મતલબ કે ત્યાં ડુપ્લિકેટ દારૂ ભરવામાં આવતો હતો, અથવા તો દારૂના સ્વરૂપમાં, મતલબ કે દારૂ જેવું કોઈ પ્રવાહી ભરવામાં આવતું હતું. પોલીસ પણ આ સમગ્ર મામલે હાલ મૌન છે, કારણ કે એફએસએલમાં આ બોટલો છે તેને એફએસએલમાં મોકલવામાં આવી છે. એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે કે આ બોટલોની અંદર ડુપ્લિકેટ દારૂ હતો કે અન્ય કોઈ પ્રવાહી હતું. દારૂ જેવું દેખાતું પ્રવાહી હતું. હવે સૂત્રોમાંથી એવી પણ માહિતી મળી છે કે ત્યાં દારૂની બોટલની અંદર કલરવાળું પાણી અને કલર અને અન્ય વસ્તુ મિક્સ કરવામાં આવતી હોય તેવું હાલ મનાઈ રહ્યું છે. એવું પણ મનાય છે કે અહીંયાથી ઘણા બધા લોકો દારૂ ખરીદ્યો છે. એવી ચર્ચાઓ છે કે ઘણા બધા લોકો અહીંયાથી દારૂ ખરીદીને પીધો છે, પરંતુ કેવું કોને કે આમાં દારૂ નથી, આમાં અન્ય કંઈક છે. સવાલ એ પણ છે કે એમાં જે પ્રવાહી મળી આવ્યું છે એ હાનિકારક છે કે કેમ, કારણ કે એના ઉપરથી જ નક્કી થશે કે આ લોકો ઉપર કઈ પ્રકારની કલમો લગાવવાની છે, તેના પર કાયદાસરની કઈ પ્રકારની કાર્યવાહી થશે. પરંતુ આ સમાચાર જ્યારે આવ્યા છે ત્યારે ચોંકાવનારા છે. ચોંકાવનારા એટલા માટે છે કે દારૂની બોટલોમાં અન્ય કંઈક ભરેલું જોવા મળ્યું હતું અને આ બોટલોનું વેચાણ પણ થતું હશે. હવે શું એની અંદર હતું? પાણી હતું, કલરવાળું પાણી હતું કે અન્ય કોઈ વસ્તુ, એ એવું મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી એ પોલીસ પણ નહીં કહી શકે, કારણ કે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલા ઉપરથી પડદો ઉચકાશે. આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી તોસીફ ઉર્ફે મેલો યુસુફ ચિનાઈ પટણી નામના વ્યક્તિને દબોચી લીધો છે, પરંતુ હજુ પણ 4 લોકો ફરાર છે. કોણ કોણ ફરાર છે એના વિશે વાત કરીએ તો સોહેલ ઉર્ફે ચક્કી ફરાર છે, શહબાજ ઉર્ફે વાંદરી ફરાર છે, આદિલ ઉર્ફે વાંદરી ફરાર છે, અને યમબાપુ સૈયદ એ પણ ફરાર છે. તો એક વ્યક્તિ પકડાયો છે, 4 હજુ ફરાર છે. પરંતુ હવે એફએસએલની રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે, કારણ કે એફએસએલના રિપોર્ટ પરથી જ નક્કી થશે કે કઈ પ્રકારના કાયદો અને કાનૂન છે, કઈ પ્રકારની કલમો છે તે આરોપી ઉપર લાગશે. દોસ્તો, આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.